દુનિયાના કોઈ પણ જગ્યાએ ભણતો વિદ્યાર્થી રાઈટ. જો 5 વસ્તુ કરે ને Yes. એટલે એમને ડેફિનેટલી રિઝલ્ટ મળે. ઓકે. જેમાં પહેલી વસ્તુ છે ડે ટુ ડે વર્ક. ઓકે. આજનું કામ આજે જ પતાવવાનું, બરાબર છે. સરસ મજાનું તૈયાર કરી લેવાનું. રાઈટ. બીજું, યોગ્ય સમયે એમનું પ્રોપર રિવિઝન કરવાનું. યસ, બરાબર છે. સપોઝ એમનું વીકલી રિવિઝન, મંથલી રિવિઝન. બરાબર. ત્રીજો મુદ્દો, સોશિયલ મીડિયા. પછી એમાં મોબાઈલ આવે, ટીવી આવે, સામાજિક ફંક્શનો આવે, એક્ઝેક્ટલી. એમનાથી દૂર રહેવાનું. રાઈટ. અને ચોથો મુદ્દો, પોતાના ઉપર અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની. વાહ. અને પાંચમો, આજે હું 4 મુદ્દા બોલ્યો એમની કન્સિસ્ટન્સી જાળવવાની. ઓકે, બ્રેક નહીં થવા દેવા. બ્રેક નહીં થવા દેવાનું. રાઈટ. અને આ વસ્તુ અમે તપોવન વિદ્યા સંકુલમાં વર્ષોથી કરીએ છીએ. બરાબર છે. એટલા માટે અમે આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર. તપોવન વિદ્યા સંકુલમાં ભણતા બાળકો છે એ આજે અમુક ક્લાસ 1 અધિકારી પણ બની ગયા છે. રાઈટ. એ માત્ર ને માત્ર આ 5 મુદ્દા ફોલો કરવાથી બન્યા છે. વાહ. તો તમે યાર ગમે ત્યાં ભણતા હોય, કરો આ 5 મુદ્દા બોલો, જબરજસ્ત તમારું રિઝલ્ટ બની શકે. ડોમરિયા સાહેબે એમના 17 વર્ષના અનુભવનું ભાથું જો તમને આપ્યું છે, વિચાર જરૂર કરજો.